નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પાછું થેલાઈ ગયું છે. ભરતીને આડે ગ્રહણ લાગી ગયું છે. ભરતી પ્રક્રિયા કેટલી લંબાશે અને ક્યારે નિમણૂક થશે તે બાબતે કોઈ માહિતી બહાર પાડવા ન આવતા ઉમેદવારોમાં નિરાશા છવાઈ ગઈ છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10 માર્ચ 25 સુધીમાં તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે તારીખ 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માર્ચના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સરકારી માધ્યમિક ભરતી માટે તારીખ 15મી માર્ચ 25 સુધીમાં તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે 30 માર્ચ 2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી હતી. તેમજ એ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવું સત્તાવાર વેબસાઇટ પર વિગત મૂકવામાં આવી હતી. અને આ વિગત મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પણ મિત્રો, આજે 13 માર્ચ થઈ ગઈ છે અને હવે હોળીની રજા આવી ગઈ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. એટલે 2-3 દિવસ હજુ લાગી શકે છે, કારણ કે રજાના કારણે આ સરકારી ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવી શકે તેમ નથી. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.